જય રામાપીર। આપણે જે સત્તાનપદની અંદર મહાશિવપુરાણ અને 125 દીકરીના સમૂહ લગ્નનું જે આયોજન આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસમાં આપણે થોડો ઘણો વરસાદ આવી ગયેલો છે, પણ કોઈ વરસાદથી કોઈને ગભરાવાનું નથી અને આપણે કોઈ જાતનું કોઈ નુકસાન થયેલું નથી। કોઈ મંડપ ઉડ્યા કે ડોમ ઉડ્યો, કોઈની કઈ વસ્તુ પલ્લી કે એવું કઈ થયેલું નથી। એટલે કોઈને એવું નહીં રાખવાનું કે ના અવ્યવસ્થા થઈ છે, પણ કાલે આપણે કથા કામિક માટે શરૂ છે અને લગ્નનું કામ પણ આગળ શરૂ છે। એટલે કોઈ એવું નહીં રાખતા કે ના અવ્યવસ્થા થઈ ગઈ છે, એના કારણે ના આપણે કેમ જવું, બધાને આવવા નમ્ર વિનંતી છે। અને બીજું તો ખાસ એક જાહેરાત ને ખાસ મેસેજ કે જે અત્યારે અફવા ઉડી છે કે ભાઈ ના આણું નથી આપવાના અને પૈસા ખૂટી ગયા છે તો આણું નથી દેવાના, એવી અફવા કોઈને ખોટી ઉડાડવી નહીં, એવી નમ્ર વિનંતી। કારણ કે આપણે 125 દીકરીના સમૂહ લગ્ન છે, એમ તો આપણે 125 દીકરીને એક સરખું જ બધાને આણું આપવાનું છે। જો કે મારે ઘણા ફોન આવી ગયા છે કે ભાઈ અહીંયા બધા વાતો કરે છે કે ના આણું નથી આપવાના, અડધાને જ આણું આપવાના છે, અત્યારના આણાની કોઈ વ્યવસ્થા થાય એવું નથી, એટલા માટે આણું નથી દેવાનું। પણ એવું કોઈ વસ્તુ અહીંયા છે નહીં અને અહીંયા તમે જો કોઈ પણ વસ્તુ બગડી પણ નથી। એટલે રામદેવજી બાપાને માન રાખી અને કોઈને મંદિરની ખોટી અફવા મારા વાલા ન ઉડાડવી। અને પછી રામદેવજી બાપાનું કાર્ય છે, આમાં કોઈ ખોટી અફવા ઉડાડે એને તો અમે તો કાંઈ ન કહેવી, પણ મારો ભગવાન દુખિયાનો દરબાર સરતાનપરનો પીર એનું જોવે છે ભાઈ, બીજું અમે કોઈ એવો હામ કે સોગંદ દેતા નથી, પણ એવી ખોટી અફવા ન ઉડાડો તો સારું છે કે ભાઈ પૈસા નથી ને આણું નથી દેવાના ને એવી બધા મારા ઉપર ઘણા ફોન આવ્યા છે અને એવું પૂછે છે કે ભાઈ તમે આણું નથી દેવાના, એ બધા વાતો કરે છે। એટલે કોઈ પણ ને એવી અફવા ઉડાડવી નહીં, એવી નમ્ર વિનંતી। અને કાલથી આપણે કથા શરૂ છે, બધાને ધામધૂમથી કથા ઉજવવાની છે। અહીંયા આપણે એવું કોઈ નુકસાન થયું નથી, કારણ કે થોડો ઘણો વરસાદ આવ્યો છે તો જે બહાર કાંઈ વસ્તુ હોય થોડી ઘણી પલ્લી હોય, બાકી કોઈ ડોમ ઉડ્યો કે મંડપ ઉડ્યો કે એવી કોઈ વસ્તુ થઈ નથી। અને અત્યારે પણ રસોડું શરૂ જ છે, એટલા માટે કોઈને ખોટી અફવા એવી ન ઉડાડતા, આણું બધાને ફરજિયાત આપવાનું છે। પણ આ મેસેજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બધા પકડજો ભાઈ, અને ખોટી અફવા કોઈને ઉડાડવી નહીં અને કોઈને એવું રાખવું નહીં કે પૈસા ખૂટી ગયા। દુખિયાનો દરબારને સરતાનપરનો પીર અને મારું સરતાનપર ગામ અહીંયા દેવા બેઠું છે અને એક પણ રૂપિયો ઘટશે નહીં, એ મને મારા ભગવાન પર ભરોસો છે, સરતાનપર ગામ ઉપર ભરોસો છે। એટલે કોઈને ખોટી અફવા એવી ફેલાવી નહીં કે પૈસા ખૂટી ગયા અને આણું આપવાના નથી। આણું અહીંયા બધું મળશે અને દુખિયાનો દરબાર સરતાનપરનો પીર અહીંયા હાજરા હાજર મારો પીર બેઠો છે, એક રૂપિયો પણ ખૂટવાય પણ નહીં દે અને ઘટવા પણ નહીં દે, એ મને મારા ભગવાન રામદેવજી બાપા ઉપર અને સરતાનપર ગામ ઉપર પૂર્ણ ભરોસો છે। એટલે એવું કોઈને મનમાં રાખવું નહીં। જય અલગધણી, જય રામદેવ।